તો ડબલ માર્કર ટેસ્ટ કરાવો કે એનઆઈપીટી ટેસ્ટ કરાવવો? ડબલ માર્કર ટેસ્ટ સસ્તો રિપોર્ટ છે જે 2 થી 2,500 રૂપિયામાં થાય છે અને એનઆઈપીટી ટેસ્ટ કોસ્ટલી છે. એનું કોસ્ટ લગભગ 10,000 થી 15,000 સુધી હોય છે. ડબલ માર્કર ટેસ્ટ 85% જેટલી ઇન્ફોર્મેશન આપે છે, જ્યારે એનઆઈપીટી ટેસ્ટ 99% સેન્સિટિવ છે, 99% સુધી એક્યુરેટ રિઝલ્ટ આપે છે. બંને ટેસ્ટ માતાના બ્લડમાંથી કરવામાં આવે છે. બંને ટેસ્ટ નોન ઇન્વેઝિવ ટેસ્ટ છે. બંને ટેસ્ટ લગભગ 11 વીક પછી કરવામાં આવે છે, પણ ડબલ માર્કર ટેસ્ટ 11 to 13 વીક સુધી થઈ શકે છે. ટ્રિપલ માર્કર, ક્વોડ્રુપલ માર્કર આપણે અપ ટુ 20 વીક સુધી કરી શકીએ છીએ, જ્યારે એનઆઈપીટી ટેસ્ટ આપણે થ્રુઆઉટ પ્રેગ્નન્સી ગમે ત્યારે કરાવી શકીએ છીએ. ડબલ માર્કર ટેસ્ટનું રિઝલ્ટ રેશિયોમાં આવે છે, એટલે એ કન્ફર્મેશન આપણને આપતું નથી. એમાં ઇન્ટરમીડિયેટ કે હાઈ રિસ્ક હોય તો આપણે આગળ એનઆઈપીટી કે એમ્નિયોસેન્ટેસિસ કરવું પડે છે, જ્યારે એનઆઈપીટીમાં આપણને ઝેડ સ્કોર એકદમ પરફેક્ટ મળે છે, જેથી એ 99% જેટલી એક્યુરેસીથી આપણને રિઝલ્ટ આપે છે. જો એમાં કંઈ પ્રોબ્લેમ આવે તો આપણે આગળ એમ્નિયોસેન્ટેસિસ કરાવવું પડે છે. ડબલ માર્કર ટેસ્ટ આપણને મુખ્ય રંગસૂત્ર એટલે કે 13, 18 અને 21ની ટ્રાયસોમીનું જ રિઝલ્ટ આપે છે, જ્યારે એનઆઈપીટી બધા જ રંગસૂત્ર ઇવન સાથે સેક્સ ક્રોમોઝોમ એક્સ અને વાય ક્રોમોઝોમની એબનોર્માલિટીનું પણ રિઝલ્ટ આપે છે. તો એનઆઈપીટી ટેસ્ટ મોર ઇન્ફોર્મેટિવ છે, પણ એ વધારે કોસ્ટલી છે, એટલે આપણે પહેલા ડબલ માર્કર કરાવીએ છીએ. એમાં ઇન્ટરમીડિયેટ કે હાઈ રિસ્ક જણાય તો આપણે આગળ એનઆઈપીટીની સલાહ આપીએ છીએ. પણ જો પેશન્ટની ઉંમર વધારે છે કે કોમ્પ્લિકેટેડ પ્રેગ્નન્સી છે કે આગળ કોઈ રંગસૂત્રની ખામીવાળું બાળક પેશન્ટને ઓલરેડી છે, તો એવા પેશન્ટને ડાયરેક્ટ એનઆઈપીટી કરવાની પણ સલાહ આપી શકાય છે, કારણ કે એ ડાયરેક્ટ કન્ફર્મેટરી રિઝલ્ટ આપે છે.